નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાતા મહુધામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસની રજૂઆત કરાઈ। મહુધા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહુધા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાતા મહુધા મુસ્લિમ સમાજ દ્વારા મહુધા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ રજૂ કરેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સિન્નર ખાતે અખંડ હરિનામ સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને યોજાયેલ કાર્યક્રમમાં રામગીરીએ ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદના જીવન ચરિત્ર પર અભદ્ર વાણી વિલાસ ટિપ્પણી કરી હતી। તે બાબતે મહુધા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી અને મહુધા મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદથી મહુધા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ મહુધા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે સાથે આવેદનપત્રમાં એવું પણ ઉલ્લેખ કરાયું કે મુસ્લિમ સમુદાય અને ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ પર અભદ્ર ટિપ્પણી કરનાર રામગીરી સામે સંલગ્ન ધારાઓ હેઠળ ગુનો નોંધીને કડક પગલાં લેવાની નમ્ર વિનંતી પણ કરાઈ હતી। આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર અને હાલમાં એઆઈએમઆઈએમના પ્રમુખ માજીદ ભખાન પઠાણ, એડવોકેટ, જિલ્લા મહામંત્રી સુફી સોહેલ શેખ, મહુધા મુસ્લિમ યંગ સર્કલ તેમજ શહેબાઝ મલેક ઉર્ફે બોસ, મોહમ્મદ વસીમ મલેક, ફયાઝ હુસૈન મલેક, શાહરૂખ હુસૈન મલેક, મોઇન બેગ મિર્ઝા, તોશીબ હુસૈન શેખ, શાહરૂખ હુસૈન મલેક, તાહિર હુસૈન મલેક સહિત ગામના આગેવાનો, યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા। જે શબ્દો બોલેલા આના વિરુદ્ધમાં સાહેબ અમે ફરિયાદ સ્વરૂપે આવેદનપત્ર આપેલ છે અને ભારતનું સંવિધાન કાયદામાં માને છે। દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે અને આ વ્યક્તિ સામે સાહેબ જ્યારે માનવજાતના મહાપૈગંબર સાહેબ સામે આવા શબ્દો બોલવામાં આવે અને એમની સામે કોઈ પગલાં ના લેવામાં આવે તો એ સાહેબ ન્યાયનું અપમાન કહેવાશે। એટલે અમારી આવેદનપત્ર રૂપી આપને આજીજી કરીએ છીએ કે આ પત્રને કબાટમાં નહીં મૂકી રાખતા મહારાષ્ટ્ર સરકારમાં મોકલવામાં આવે અને મહારાષ્ટ્ર સરકારમાં મોકલીને એવી વિનંતી કરવામાં આવે છે કે તૈયારીમાં આની સામે ફરિયાદ કરો।